નમસ્તે મિત્રો. તો ટેક ક્લાસરૂમ ચેનલથી પ્રોફેસર રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે ખૂબ જ ઉપયોગી એક ટેકનિકલ ટોપિક લઈને તમારી સામે આવ્યો છું. જે પણ મિત્રો નાનો મોટો મધ્યમ પ્રકારનો કોઈ પણ બિઝનેસ કરતા હોય, કોઈ પણ ધંધો ઘરે બેસીને કરતા હોય કે પોતાની શોપ છે કે કોઈ મોટો શોરૂમ છે, એ બધાને હેલ્પફુલ થાય એવો એક ટોપિક લઈને તમારી સામે આવ્યો છું. ટોપિકનું નામ છે ક્રિએટ અ વોટ્સઅપ કેટેલોગ ફોર શોઈંગ યોર પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. મતલબ કે તમે કોઈ પણ બિઝનેસ કરો છો અને તમારા બિઝનેસમાં પ્રોડક્ટ છે, મતલબ તમે કંઈક સેલ કરી રહ્યા છો. બે વસ્તુ કોઈ પણ બિઝનેસમાં સેલ કરી શકાય છે, કાં તો પ્રોડક્ટ્સ હોય કાં તો સર્વિસ હોય. તો ઘણીવાર કેવો પ્રોબ્લેમ થાય છે કે તમારા કોઈ ક્લાયન્ટ કે કસ્ટમર છે, તમને પૂછે છે, મોકલે છે, વોટ્સઅપ કરતા હોય છે, તો કોલ કરે છે કે તમારી પાસે જે પ્રોડક્ટ છે એનું વોટ્સઅપ કરી આપો ને, એની ડિટેલ મોકલી આપો ને. તો ઘણીવાર કેવું હોય છે કે આપણે આપણો મોબાઈલ ફેરવવો પડે છે, ચેક કરવો પડે છે અને એમાંથી ફોટોગ્રાફ્સ છે પ્રોડક્ટના એ શોધવા પડે છે અને મોકલવા પડે છે. અને પાછી એ પ્રોડક્ટની ડિટેલ પણ મોકલવી પડે સાથે, કે આની પ્રાઇસ શું છે, આનું નામ શું છે, આ પ્રોડક્ટનું કેટેગરી શું છે, ઘણું બધું મોકલવું પડે છે આપણે ક્લાયન્ટને. તો એ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આજે હું એક ટેકનિકલ પોઈન્ટ લઈને આવ્યો છું. ટોપિકનું નામ છે વોટ્સઅપ કેટેલોગ તૈયાર કરવો તમારા બિઝનેસ માટે. હવે તમારા બિઝનેસમાં સમજી લો કે 2, 5, 10, 25 જે પણ પ્રોડક્ટ્સ હોય એ પ્રોડક્ટ્સના ફોટોગ્રાફ્સ ડિટેલ સાથે તમે વોટ્સઅપમાં મૂકી શકો છો એઝ અ વન ટાઈપ ઓફ કેટેલોગ. અને જ્યારે પણ કોઈ કસ્ટમર્સ માગે છે તો એક જ ક્લિકથી એના ફોટોગ્રાફ્સ તો જશે, પણ એની સાથે એ પ્રોડક્ટની પૂરી ડિટેલ પણ જશે અને તમારા બિઝનેસને તમે સારી રીતે ગ્રો કરી શકશો અને થોડું પ્રોફેશનલ વે લાગશે. એટલા માટે હું તમને આ ટોપિક લઈને આવ્યો છું. હવે આ ટોપિકને ડિસ્કશન પહેલાં હું થોડી વાત કરી દઉં તમને કે આના માટે તમારે જોઈશે બિઝનેસ વોટ્સઅપ. સાદા વોટ્સઅપમાં આ વસ્તુ થઈ શકશે નહીં. તમારે એના માટે જોઈશે બિઝનેસ વોટ્સઅપ. હવે બિઝનેસ વોટ્સઅપનું નામ સાંભળે ને એટલે લોકોને એવું જ લાગે છે કે પેઇડ છે, એના માટે પૈસા ચૂકવવાના પડશે, દર મહિને આટલા પૈસા આપવા પડશે કે વર્ષે આપવા પડશે. એવું નથી મિત્રો. બિઝનેસ વોટ્સઅપ એનું ખાલી નામ છે કે જે બિઝનેસ માટે હેલ્પફુલ થતું હોય. બિઝનેસ વોટ્સઅપના પૈસા ક્યારેય આપવાના હોતા નથી. એટલા માટે તમે નોર્મલ વોટ્સઅપમાંથી તમારે બિઝનેસ વોટ્સઅપમાં કન્વર્ટ થવું પડશે. અને એ પણ તમારા કોન્ટેક્ટ નંબર કે તમારી જે પણ ડિટેલ છે કે તમારા ડેટા જે પણ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તમારે ફક્ત તમારા મોબાઈલની અંદર જઈ પ્લે સ્ટોરમાં જઈ અથવા તો એપ સ્ટોરમાં જઈને બિઝનેસ વોટ્સઅપને ડાઉનલોડ કરવાનું છે અને તમારા જે નંબરથી તમારું જે જૂનું વોટ્સઅપ ચાલુ હતું એ જ નંબરથી બિઝનેસ વોટ્સઅપ ચાલુ કરી દેવાનું. બસ પછી તમને વોટ્સઅપમાં ઘણા બધા એવા ફીચર્સ મળી જશે કે જે તમારા બિઝનેસ માટે ઉપયોગી છે. હવે આ જે ફીચર્સ બતાવું છું ને, આ ફીચર્સ જોઈને જ તમને એવું લાગશે કે હું આજે હું નોર્મલ વોટ્સઅપથી બિઝનેસ વોટ્સઅપ કરી દઉં, અને એ પણ ટોટલી ફ્રી ઓફ. અને પાછળથી તમને આના ઘણા બધા ફાયદા જોવા મળશે. કારણ કે બિઝનેસ વોટ્સઅપ અત્યારે એક વોટ્સઅપ પણ એક એવું પ્રોડક્ટ બની ગઈ છે, એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે ત્યાંથી તમે સારો એવો બિઝનેસ કરી શકો છો. તો તમે સમજી ગયા છો મિત્રો બધા હવે કે આ ફ્રી ઓફ છે. તો બિઝનેસ વોટ્સઅપ આજે જ એને ડાઉનલોડ કરી લો અને કન્વર્ટ થઈ જાઓ, નોર્મલ વોટ્સઅપમાંથી બિઝનેસ વોટ્સઅપમાં આવી જાઓ અને હું તમને મસ્ત તમારા બિઝનેસ માટેનું આખું કેટલોગ કઈ રીતે તૈયાર થાય છે એ આખું સમજાવી દઉં. તો ડાયરેક્ટ જઈએ છીએ આપણે હવે ડેસ્કટોપ ઉપર અને ત્યાં મારું વોટ્સઅપ ઓપન છે. તમે અહીંયા જોઈ શકો છો કે મારું એક વોટ્સઅપ છે અને એ વોટ્સઅપ અહીંયા ઓપન છે. હવે આ વોટ્સઅપ તમે જોશો તો આ વોટ્સઅપમાં શું છે કે નોર્મલ વોટ્સઅપ નથી, આ બિઝનેસ વોટ્સઅપ છે. અને એના સેટિંગ્સમાં તમારે જવાનું છે. એના સેટિંગ્સમાં તમે જશો ને એટલે તમને એક ઓપ્શન મળશે કે જેનું નામ છે બિઝનેસ ટૂલ્સ. આ બિઝનેસ ટૂલ ઉપર તમારે ક્લિક કરવાની છે. બિઝનેસ ટૂલ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કેટેલોગ નામની એક વસ્તુ મળશે, એ કેટેલોગ ઉપર ક્લિક કરવાની છે. હવે તમને સમજાય ને એટલા માટે મેં ઓલરેડી 3 પ્રોડક્ટ પહેલાંથી જ અહીંયા એડ કરીને રાખી હતી. હવે કેવું છે કે તમે જ્યારે પ્રોડક્ટ એડ કરશો ને તો એ પ્રોડક્ટ એડ તો થઈ જશે, એની ડિટેલ ડિસ્ક્રિપ્શન બધું જ એડ થઈ જશે. તમે એને કોઈ પણ વ્યક્તિને મોકલી શકશો. પણ જે દિવસે કરશો ને એના પછી લગભગ 10 કે 12 કલાક પછી એ પ્રોડક્ટ તમારા કેટેલોગમાં દેખાશે. મતલબ કે વોટ્સઅપ પોતે એનું એનાલાઇઝ કરે છે કે તમે કઈ પ્રોડક્ટ વેચી રહ્યા છો અને પછી તમને એને એ મતલબ અપ્રૂવ કરે છે. તો અપ્રૂવ માટે તમારે એ વસ્તુ થોડો ટાઈમ રહેશે, પણ તમે જેવી તમારી 10-15 પ્રોડક્ટ તમે અપલોડ કરી દેશો વિધિન 1-2 અવર્સ હોય તો 10 કલાકમાં તમારું એ કેટેલોગ ચાલુ થઈ જશે. તો મેં ગઈકાલે નાખેલું કોઈ પ્રોડક્ટ છે એ તમને એક બતાવું કે અહીંયા 3 કેમેરા મેં મૂકેલા છે. સમજી લો કે મારા કેમેરાનો બિઝનેસ છે અને મેં કેમેરા અહીંયા મૂક્યા છે. એના ઉપર ક્લિક કરું છું તો અહીંયા કેમેરો દેખાય છે. હવે આ કેમેરાનું નામ શું છે તો XYZ
મેં એમ જ એનું નામ આપી દીધું હતું. ઓકે, તમે અહીંયા જોશો તો અહીંયા સોનીનો મેં આપ્યો છે. સોની નામનો કેમેરો છે કે જેનો ભાવ 50,000 હતો, પણ મારે એને વેચવાનો છે 45,000માં. હવે એનું થોડું ડિસ્ક્રિપ્શન લખ્યું છે અને અહીંયા એક મારી વેબસાઇટ છે સમજી લો, તો હું વેબસાઇટનું નામ પણ આપી શકું છું. અહીંયા સમજી લો કે તમારી પાસે ગૂગલ ફોર્મ હોય તો ગૂગલ ફોર્મની લિંક આપી શકો છો અને પ્રોડક્ટનો નંબર હોય, કઈ આઈડી હોય તો એ આપી શકો છો. હવે આ પ્રોડક્ટ મારે કોઈને મોકલવી છે સીધી આ ડિસ્ક્રિપ્શન સાથે, તો મારે શેર કરવાનું છે, સેન્ડ ધ પ્રોડક્ટ કરવાનું છે અને અહીંયા હું કોઈ પણ વ્યક્તિને સિલેક્ટ કરું છું અને મોકલું છું તો એ પ્રોડક્ટ ત્યાં જતી રહેશે. હવે આ સિમ્પલ પ્રોસિજર છે. આ જ પ્રોસિજર તમે તમારા મોબાઈલથી પણ કરી શકો છો અને એ વ્યક્તિ અહીંયા જોઈ અને વ્યૂ કરશે ને એટલે એને પ્રોડક્ટ પણ દેખાશે ને એની ડિસ્ક્રિપ્શન પણ દેખાશે. કેટલી સેકન્ડમાં થયું? નોર્મલ 1-2 સેકન્ડમાં પણ આ વસ્તુ પ્રોસિજર થઈ જાય છે. હવે તમને આખો કેટેલોગ નવો ક્રિએટ કરીને તમને બતાવું જેથી તમને ખ્યાલ વધારે આવે. એટલે હું પાછો અહીંયા આવી જાઉં છું ને આ જે કેટેલોગ મેં કાલે જે બનાવ્યો છે એને હું ડિલીટ કરી દઉં છું, કારણ કે એ તમને ખાલી બતાવવા માટે હતો કે કઈ રીતે શેર કરી શકાય છે. હવે આને ડિલીટ કરી દઉં છું એટલે મારા કેટેલોગમાં કોઈ વસ્તુ રહેશે નહીં. એટલે તમે જ્યારે કેટેલોગમાં જશો ને એટલે તમને આ રીતે પ્લેન જોવા મળશે, એડ ન્યૂ આઇટમ, જે રીતે મને અહીંયા દેખાય છે. કઈ રીતે જવાનું છે? તો સેટિંગ્સમાં જવાનું છે. જસ્ટ અ મિનિટ, તમારે સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સમાં ગયા પછી ક્યાં જવાનું છે? તો અકાઉન્ટ બિઝનેસ ટૂલ્સમાં જવાનું છે. બિઝનેસ ટૂલમાં પછી કેટેલોગમાં જવાનું છે. જેવા કેટેલોગમાં જશો તમે એટલે તમને અહીંયા એડ ન્યૂ આઇટમ મળી જશે. હવે તમે જુઓ, મેં ઓલરેડી અહીંયા અમુક પ્રોડક્ટ મૂકેલી છે. સમજી લો કે તમારો શૂઝનો બિઝનેસ છે તો અહીંયા મેં 4 શૂઝ મૂકેલા છે. સમજી લો કે તમારો વોચનો બિઝનેસ છે તો મેં 3-4 વોચ પણ અહીંયા મૂકી છે. તો આપણે એને જ એડ કરીશું અહીંયા. તો એડ ન્યૂ આઇટમ, એડ ન્યૂ આઇટમ કરશો એટલે ઇમેજ આવી જશે. અહીંયા હું એક ઇમેજ અપલોડ કરી દઉં છું. આપણે ક્યાં મૂકી હતી? તો ડેસ્કટોપ ઉપર પડ્યા હતા આપણા ફોટોગ્રાફ્સ. તો હું ડેસ્કટોપ ઉપર ક્લિક કરું છું અને ડેસ્કટોપ ઉપર અહીંયાથી આ રહ્યા તમારા ફોટોગ્રાફ્સ. તો એમાંથી એક શૂઝ છે એને આપણે અપલોડ કરીએ છીએ. તો એની ઇમેજ અહીંયા આવી જશે. આવી ગઈ ઇમેજ. એક કરતાં વધારે પણ ઇમેજ તમે અપલોડ કરી શકો છો. સ્લાઇડ શો જેવું બહુ મસ્ત દેખાશે. હવે અહીંયા હું લખી દઉં છું નાઇકી, કે આ નાઇકીનો શૂઝ છે. તો એની પ્રાઇસ શું છે? તો પ્રાઇસ એની 5,000 છે, પણ આપણે એને સેલ કેટલામાં કરવાનો છે? તો સેલ એને 3500માં કરવાનો છે. તો 3500 લખ્યા. હવે ડિસ્ક્રિપ્શન શું લખવું છે? તો નાઇકી ઓરિજિનલ પ્રોડક્ટ. હવે અહીંયા તમે ડિસ્ક્રિપ્શન બહુ ડિટેલમાં લખી શકો છો, સારું એવું ડિસ્ક્રિપ્શન લખી શકો છો. મેં તો ખાલી એક જ લાઈન લખી છે, પણ તમારે 5 મુદ્દા લખવા હોય, 5-10 પોઈન્ટ લખવા હોય તો તમે લખી શકો છો. અહીંયા લિંક આપી શકો છો. હવે લિંક કોની આપશો તમે? તો સમજી લો કે તમારી બિઝનેસની વેબસાઇટ પણ છે. અહીંયા હું નાઇકીની વેબસાઇટ હાલ તો ઓપન કરી દઉં છું કે નાઇકીની કોઈ વેબસાઇટ છે અહીંયા. તો એની વેબસાઇટ્સ અહીંયા ઓપન કરી લઉં છું. નાની એવી એનું જે URL છે એને કોપી કરું છું અને અહીંયા જઈને એને પેસ્ટ કરી દઉં છું. ઓકે, તમારે તમારા બિઝનેસની વેબસાઇટ હોય તો તમે મૂકી શકો છો અને ના હોય તો ચાલશે. અહીંયા કારણે ઓપ્શનલ પણ લખ્યું છે, ઓપ્શનલ, એટલે જરૂરી નથી મૂકવી જ. વેબસાઇટ ના હોય તો કંઈ વાંધો નહીં, નામ છે, પ્રાઇસ છે એ તમે મૂકી શકો છો. આઇટમનો કોઈ કોડ છે તો 1001 લખી દઉં છું અને ક્યાંથી આપણે બિઝનેસ કરીએ છીએ? તો ઇન્ડિયાથી. તો ઇન્ડિયા લખી દઉં છું. ઓકે, તો પ્રોડક્ટ બધી જ નાખી દીધી, ઇમેજ નાખી દીધી, નામ છે, પ્રાઇસ છે, બધી જ વસ્તુ આપણે નાખી દીધી છે. અહીંયા ડિસ્ક્રિપ્શન છે, લિંક છે અને કોડ છે અને કન્ટ્રી છે અને અહીંયા આપણે એડ ટુ કેટેલોગ કરવાનું છે. સિમ્પલ એડ ટુ કેટેલોગ હું કરીશ એટલે અહીંયા કેટેલોગમાં આવી જશે. તમે જોજો હમણાં આ જે ઇમેજ છે આખી ઇમેજ તમને અહીંયા દેખાશે. એવી તમે એકથી વધારે કરી શકો. અહીંયા સમજી લો કે આ આખું જ જે પ્રોડક્ટ હતી એ પ્રોડક્ટ અહીંયા જોઈ શકો છો એડ થઈ ગઈ છે. હવે તમે ક્યારે પણ આને શેર કરી શકો. હાલ અહીંયા શેર બટન કેમ દેખાતું નથી? કારણ કે હજુ આ વોટ્સઅપ એને અપ્રૂવ કરશે. 1-2 કલાકમાં જનરલી કરી દે છે, પણ મેક્સિમમ 10 કલાકમાં તમારે આ બધી જેટલી પણ પ્રોડક્ટ તમે અહીંયા નાખો છો એ બધી એપ્રૂવ થઈ જશે. બીજી પ્રોડક્ટ નાખું હું. સમજી લો કે બીજી પ્રોડક્ટ મારે શું નથી રાખવા, મારે વોચ મૂકવી છે અહીંયા. તો વોચને હું સિલેક્ટ કરું છું. એક વોચ છે મારી પાસે ને એનું એક નામ આપી દઉં છું. વોચના નામ છે ફાસ્ટ ટ્રેક કરીને એક વોચ આવે છે તો એ લખી દીધું. પ્રાઇસ લખી દઉં છું 8,000. વેચાણ પ્રાઇસ જે છે એ છે 7500 લખી દઉં છું. ડિસ્ક્રિપ્શન છે ફુલ્લી ઓરિજિનલ. તમે કંઈ પણ લખી શકો છો, મતલબ તમે તમારી પ્રોડક્ટને સારી રીતે ઓળખો છો તો મારા કરતાં સારું ડિસ્ક્રિપ્શન લખશો અને સારું જ લખવું જોઈએ, મોટું જ લખવું જોઈએ. અહીંયા હું ખાલી એક જ નામ લખી દઉં છું, પણ તમારે આને પ્રોપર ડિસ્ક્રિપ્શન લખવાનું છે.
હું તો તમને ખાલી વિડીયો માટે બતાવવા માટે અહીંયા નાનું એક ડિસ્ક્રિપ્શન લખું છું, પણ તમારે આ પૂરું લખવાનું છે, સારી રીતે લખવાનું છે, તો તમને વધારે મજા આવશે અને તમે તમારા કસ્ટમરને જ્યારે મોકલશો ને તો એને પણ એકદમ પ્રોફેશનલ લાગશે. લિંક છે તો લિંક પણ હું કોપી કરીને આની આ જ મૂકું છું. આ ખાલી તમને બતાવવા માટે છે કે યુઆરએલ ઓપન કરવાનું તમારી વેબસાઇટનું. સમજી લો કે તમારી વેબસાઇટ ના હોય, ગૂગલ ફોર્મ છે તો ગૂગલ ફોર્મનું મૂકી દેવાનું. અહીંયા આઇટમ કોડ છે તો 102, આ મેં એમ જ લખ્યું છે. તમારે તમારી પ્રોડક્ટનું મૂકવાનું છે અને ઇન્ડિયા કન્ટ્રી હવે સિલેક્ટેડ આવે છે એટલે આપણે સિલેક્ટેડ જ રાખીશું, સેવ. અને આ પ્રોડક્ટને હવે શું કરીશું, એડ ટુ કેટેલોગ. હવે આ પ્રોડક્ટ પણ અહીંયા કેટેલોગમાં એડ થઈ જશે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત છે. અને પછી જેવું તમારું અકાઉન્ટ અપ્રૂવ થઈ જશે, અહીંયા પ્રોડક્ટ અપ્રૂવ થઈ જશે, ડાયરેક્ટ એક ક્લિકે મોકલી શકો. તો કાયમ માટેની તમારે શાંતિ. કોઈ પણ કસ્ટમર્સ ક્યારે પણ તમારી પાસે પ્રોડક્ટ માંગે કે ભાઈ મને આ પ્રોડક્ટનો ફોટો મોકલો અથવા આ મોકલો, એને પણ દેખાશે. એ પણ જ્યારે તમારું વોટ્સઅપ ઓપન કરશે ને તો એને દેખાશે તમારો કેટલોગ આખો. એટલે એ પણ જોઈ શકશે કે તમારો કેટલોગમાં બધી જ વસ્તુ મૂકેલી છે. તો એ પણ એક સારી વસ્તુ છે. અને જ્યારે પણ એ મૂક જોઈએ ને કે ભાઈ વોચ મને તમે કઈ વોચ મતલબ હવે નવી કઈ વોચ આવી છે તો તમે એક જ સેકન્ડમાં 5-6 વોચ તમે એને મોકલી શકો. હવે ખાલી વાત વોચની કે શૂઝની નથી, અહીંયા બધા જ બિઝનેસની વાત છે. તમારે કોઈ પણ ટાઈપનો બિઝનેસ હોય, કોઈ પણ બિઝનેસ હોય, તમારે એની માહિતી તમારા કસ્ટમર્સ કે ક્લાયન્ટ્સને મોકલવી છે તો એક જ સેકન્ડમાં તમે મોકલી શકો. હવે એક છેલ્લું આઇટમ જે છે એને અહીંયા ન્યૂ કલેક્શન કરીને પણ તમે એડ કરી શકો છો કે ન્યૂ કલેક્શન શું આવ્યું છે તો એને પણ એડ કરી શકો છો. એ પણ એક સારો ફીચર છે. પણ અહીંયા આપણે હાલ એડ કરીશું એક બીજો શૂઝ. એક શૂઝ અહીંયા મેં સિલેક્ટ કર્યો છે અને એનું નામ આપી દઉં છું રીબોક. પ્રાઇસ લખી દઉં છું 10,000 એટલે 10,000. વેચાણ પ્રાઇસ લખી દઉં છું 8,000. ડિસ્ક્રિપ્શન લખું છું ઓરિજિનલ યા ફર્સ્ટ કોપી, તમારે જે લખવું હોય ફર્સ્ટ કોપી. આ સિમ્પલ તમને સમજાવવા માટે છે, તમારે તો બહુ સારી રીતે લખવાનું છે. આ જે લિંક છે એ લિંક કોપી પેસ્ટ કરું છું, આઇટમનો કોડ 3 કરી દઉં છું અને ઇન્ડિયા અને એડ ટુ કેટેલોગ કરું છું. તો આ રીતે તમારી બધી જ પ્રોડક્ટ જે છે એ અહીંયા કેટેલોગમાં એડ થઈ જશે. તમે જોઈ શકો છો તો અહીંયા કેટેલોગમાં એ વસ્તુ એડ થઈ ગઈ છે. હવે તમારે રાહ જોવાની છે. આટલું એડ કરો છો ને એટલે ઓટોમેટિકલી સેવ થઈ જશે. ઓટોમેટિકલી એ સેવ થઈ જશે અને પછી 10 કલાકમાં તમે જોશો, 10 કલાક પછી તો આ બધી વસ્તુ એનેબલ થઈ જશે શેર કરવાની. પછી તમે એને શેર કરી શકો છો, યુઝ કરી શકો છો. મેં જે કેમેરાવાળું જે તમને એક્ઝામ્પલ બતાવ્યું એ ગઈકાલનું એક્ઝામ્પલ હતું. મેં એને ગઈકાલે એડ કરી દીધા હતા એટલા માટે એને એપ્રૂવ કરી દીધા છે અને એને મેં શેર કરીને તમને બતાવ્યા અને પછી તમે આ રીતે એને યુઝ કરી દેશો. તો બસ આ જ મેઇન પર્પઝ હતો વિડીયોનો. ફરી એકવાર સેટિંગ્સમાં જઈને બતાવી દઉં છું. સેટિંગ્સમાં જવાનું છે, કેટેલોગમાં જવાનું છે અને પછી તમને અહીંયા એડ આઇટમ કરવાની છે. અત્યારે કેમ નથી દેખાતું તો અપ્રૂવ માટે ગયું છે. જેવું એ અપ્રૂવ થઈ જશે તમને અહીંયા કમ્પ્લીટ બતાવશે આખું. જો તમારે કેટેલોગ ફોરવર્ડ કરવું હોય તો પણ જઈ શકશે, કલેક્શન્સ જોવું હોય તો પણ જોઈ શકાશે. એ રીતે અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે બહુ સારા. અને આ બિઝનેસ ટૂલ્સ પણ તમે જોઈ શકશો. અહીંયા તમે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા બિઝનેસ ટૂલ્સ પણ જોઈ શકો છો અને એમાં ઘણા બધા સારા ઓપ્શન્સ પણ છે. તો એ ઓપ્શન્સ હું તમને પછી સમજાવીશ. પણ હાલ જે આપણો મેઇન ઓબ્જેક્ટિવ હતો એ ઓબ્જેક્ટિવ મેં તમને સમજાવ્યો છે. બહુ જ સારો વિડીયો છે, બહુ જ સારો કોન્સેપ્ટ છે. જેટલી સારી રીતે તમે તમારા બિઝનેસમાં અપ્લાય કરશો એટલું જ તમને રિઝલ્ટ મળશે. અહીંયા તમે જોઈ શકો છો મારો જે થંબનેલ છે એમાં તમને દેખાય છે 3-4 પ્રોડક્ટ છે. વ્યૂ ધ કેટેલોગ આખું થઈ શકે છે. બધા જ વસ્તુઓ હું સિલેક્ટ કરી અને એક સાથે પણ મોકલી શકું છું. મેસેજ, કોલ, શેર બધી જ વસ્તુ થઈ જશે. જેટલી પ્રોડક્ટની સારી ફોટોગ્રાફ્સ મૂકશો અને જેટલી પ્રોડક્ટની સારી ઇન્ફોર્મેશન અહીંયા ડિસ્ક્રિપ્શન લખશો એટલો તમને બેનિફિટ થશે. એન્ડ જસ્ટ 1 ક્લિક, એક જ ક્લિકથી તમે એને કસ્ટમરને મોકલી શકશો. તો રાહ શું કા જોઈ રહ્યા છો? તમારા બિઝનેસની જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ્સનું કેટલોગ બનાવો. તમે સિમ્પલ વોટ્સઅપ યુઝ કરી રહ્યા છો તો બિઝનેસ વોટ્સઅપમાં કન્વર્ટ થઈ જાઓ અને વોટ્સઅપ કેટેલોગ બનાવો અને લોકોને મોકલો. એક વખત ચેક તો કરી જુઓ આ ઇન્ફોર્મેશન. આ જે બિઝનેસ વોટ્સઅપ કેટેલોગ જે છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમારા બિઝનેસમાં ગ્રો તમે કરી શકશો. સો થેન્ક યુ એવરીવન. મારા જે વ્યુઅર્સ છે એમને એક જ રિક્વેસ્ટ છે બસ, અત્યાર સુધી તો તમે વિડીયો તો બહુ જોયા છે પણ સબસ્ક્રિપ્શન હજુ સુધી જોઈએ એટલા થયા નથી. તો વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને બધા જ વિડીયોનું નોટિફિકેશન મળી રહે અને તમે અવનવા ટેકનોલોજી રિલેટેડ બિઝનેસને હેલ્પફુલ થઈ શકે એવા રિલેટેડ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ એવરીવન.